ગયા છે ને એના માટે JCB આવી જો, કેમ કે અંદર પાણી ચાલુ ગયું ને એવી દબાઈ ગઈ ને નીકળતી નથી. એક કોઠામાં આખી અગાડ એટલે બપોર સુધી થઈ ગયું, સવારથી ચાલુ હતું. હવે ખોલી આપે ને થોડોક તો વાંધો ના આવે. ઓલો નીકળી ગયો. વાગ્યા છે 4:15 અને હમણાં હું ગઈ હતી થઈને ગામમાં છોડવા માટે. હલર ચાલુ જ છે. બીજા ડગલામાં એક ટોલી ભરાઈને ઠાલવી દીધી, બીજી ટોલી હું આવી ત્યારે ભરાતી હતી. હવે જાઉં છું, થઈને છોડી આવી. સ્ટોરે ફૂલ થઈ ગઈ હતી. આ વ્લોગનું બધા જોઈન્ટ વ્લોગ જ છે એટલે ઓલા વ્લોગમાં મેં બી કન્ટિન્યુ કરી નાખ્યું, નહીં કરતો કેટલું મોટું વિડીયો થઈ જાય તો ડાઉનલોડ ન થાય. એટલા માટે આ બીજો ભાગ છે એ જ વિડીયાનો. તો હાલો જાઉં, કેમેરો લેગ મારે છે. એ સ્ટોરેજ ફૂલ જ છે. એક તો મૂવી ડાઉનલોડ પડી છે 2 કલાકની, લાલો, જે હમણાં બહુ જ ટ્રેન્ડિંગમાં છે એટલે વધારે થઈ ગઈ છે સ્ટોરેજ, નહીં તો વાંધો ના આવે. હા બીજી ટોલી ઢગ ઉપર પાછી કાઢી લીધા. એક ઢગનો હવે નીચે હોય બાકી છે. બાકી અરે બીજી ટોલી નીચે નીચે રહી છે, કાઢે છે. ચારાનો ઢગ જો કેટલો ઉપર ચડી ગયો. બાકી મારા મોઢાને થોડોક ઇગ્નોર મારજો. સવાર 8 વાગ્યાથી લાગેલા હે. બપોરે જમવા ગયા હતા, મોઢું આઉટ થઈ જાય કા સપના. મારું તો હજી ઠીક છે. તો ચાલુ કર્યું ત્યારે આ બાજુ સૂરજ હતો, અહીંયાથી ઉગ્યો હતો. હમણાં અહીંયા પહોંચ્યું જો. વાગી ગયા છે 7 અને ફાઇનલી આજે ઉકરી ગયા મગફળીમાંથી હલર. ક્યારનું રાખ્યું હતું ખબર ને, છાંટ આવ્યા ને એના પહેલાંથી બાકી હતું. તો આજે ફાઇનલી નીકળી ગયું. આખો દિવસ લાગી ગયો આજે. સવાર 8 વાગ્યાથી આજે સાંજ 6 વાગ્યા સુધી. તો આજે તો બહુ હાલ્યું, થાકી જવાયું એકદમ. હમણાં કાંઈક મોઢા જોવા જેવા થયા છે એ નાહી ધોઈને, નહીંતર એકદમ ભૂત જેવા લાગતા હતા. એટલે તો ભૂતળી નામ છે અમારે અહીંયા. ભૂતળી ગઈ મગફળીને કચ્છીમાં. મગફળી ઉકરતા માણસ ભૂત જેવો થઈ જાય એટલે ભૂતળી. એવું કાંઈ હશે લોજિક? મારા હિસાબથી એવું જ છે, કેમ કે મગફળી કાઢીને ઉકરવી એટલે માણસ ભૂત બની જાય, ત્યારે આ બધું કામ થાય. એટલા માટે મમ્મી ને પપ્પા ને એ લોકો વાળા ઉપર છે. મેં અહીંયા વાસણ ને બધું કરી લીધું. કાલે સવારે સ્કૂલ છે તો સ્કૂલે જવાનું છે. માથું દુખે છે આજે, વાંધો નહીં, વધારે નથી દુખતું કાંઈ, મટી જશે. એ તો કામ કરે તો બધું થાય.